નમસ્કાર. સમાચાર બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. વોશિંગ્ટન ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દરેક દેશ માટે પરમાણુ સુરક્ષાની વાત રાષ્ટ્રીય અગ્રતા બનવી જોઈએ. તેમણે ટકોર કરી હતી કે ત્રાસવાદનું નેટવર્ક હવે વૈશ્વિક બની ગયું હોવા છતાં પરમાણુ સુરક્ષા માટે દરેક દેશ પોતપોતાની રીતે વિચારે છે અને કામ કરે છે. પરમાણુ સુરક્ષા શિખર સંમેલનના પ્રથમ દિવસે વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા દ્વારા આયોજિત ડિનરમાં પ્રધાનમંત્રી મોદીએ અનેક વિશ્વ નેતાઓ સાથે ઉષ્માભરી વાતચીત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પરમાણુ શક્તિને ખોટા હાથમાં જતી રોકવી હોય તો બધા દેશ વૈશ્વિક જવાબદારી અદા કરે તે જરૂરી છે. શિખર સંમેલનના બીજા દિવસે 3 સત્ર યોજાયા છે, જેમાં પ્રધાનમંત્રી મોદી ભારતનું દ્રષ્ટિબિંદુ રજૂ કરવાના છે. ચીને પઠાણકોટ આતંકી હુમલાના મુખ્ય કાવતરાખોર અને જૈશે મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહર ઉપર પ્રતિબંધ લગાવવાની ભારતની કોશિશ પર સંયુક્ત રાષ્ટ્રમાં એકવાર ફરી અવરોધ ઉભો કર્યો છે. જૈશે મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહર ઉપર પ્રતિબંધ માટે સંયુક્ત રાષ્ટ્રમાં ચીને ભારતના પ્રસ્તાવની વિરુદ્ધમાં મત આપ્યો છે. કુલ 14 સભ્યોમાંથી માત્ર ચીને જ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્રની સમિતિ પાકિસ્તાન આતંકી સંગઠન જૈશે મોહમ્મદના પ્રમુખ ઉપર પ્રતિબંધ લગાવવા પર વિચાર કરી રહી છે. ગુજરાતમાં આજથી ઘર વપરાશના ગેસમાં પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરે ₹2.77નો ઘટાડો અને સીએનજીમાં 90 પૈસા દર કિલોએ તથા ઔદ્યોગિક એકમોમાં વપરાતા ગેસમાં ₹2.53 પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરે ઘટાડો કરવામાં આવ્યો છે. ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલે ગાંધીનગરમાં જણાવ્યું કે આના કારણે રાંધણ ગેસના 12 થી 14 લાખ વપરાશકારો જ્યારે 8 લાખ સીએનજીના વાહન ચાલકોને લાભ થશે. અમરેલી અને પાટણમાં ઘરેલું વપરાશ માટે પાઇપલાઇન નાખવા માટે કેન્દ્ર સરકારે પરવાનગી આપી દીધી હોવાની માહિતી પણ સૌરભભાઈ પટેલે આપી હતી. છેલ્લા 2 વર્ષથી કેન્દ્રની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં જે સરકાર બની અને પછી ગેસના ભાવોમાં સતત ઘટાડો થયો છે. આજે 1 એપ્રિલથી ફરીથી કેન્દ્ર સરકારે દેશમાં ઉત્પાદન થતા ગેસ પર ઘટાડો કરેલો છે અને એનો લાભ આપણે પ્રજાને આપીએ છીએ. ઘર વપરાશ માટે ₹2.77, સીએનજી પર 90 પૈસા પર કિલો અને ઇન્ડસ્ટ્રી ઉપર ₹2.53 સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરનો ઘટાડો આજથી કરવામાં આવ્યો છે. મોદી સરકારમાં વિદેશ રાજ્યમંત્રીનો હવાલો સંભાળતા કેન્દ્રીય મંત્રી વી.કે. સિંઘે સુરતની મુલાકાત લીધી હતી. સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સ અને ફેડરેશન ઓફ ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનની મુલાકાત દરમિયાન ઉદ્યોગકારોને સંબોધતા શ્રી સિંઘે જણાવ્યું હતું કે દેશ વિદેશમાં વેપાર કરતા સુરતના ઉદ્યોગકારોની સમસ્યાથી સરકાર વાકેફ છે અને તેના ઉકેલ માટે સતત પ્રયત્નશીલ પણ છે. શ્રી સિંઘે વેપારીઓને સરકારના વિશેષ વિભાગોનો લાભ લેવાનો પણ અનુરોધ કર્યો હતો અને ઉદ્યોગકારોની લાગણી મુજબ સુરતમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવાની ખાતરી પણ આપી હતી. હીરા અને કાપડ ઉદ્યોગના વેપારીઓ મોટા પાયે વિદેશમાં ઓફિસ ખોલી વેપાર કરતા હોવાથી તેમણે શ્રી સિંહનું માર્ગદર્શન માંગ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો એસીબી દ્વારા લાંચ લેતા લોકોને પકડી લેવાના કેસોમાં વધારો જોવા મળ્યો છે. એસીબીના ટોલ ફ્રી નંબર 1064 ઉપર પણ ફરિયાદ લોકો નોંધાવી શકે છે, જેને પગલે લોકોમાં જાગૃતિ આવે છે. એસીબી ફેસબુક ઉપર એસીબીની સ્લોગન સ્પર્ધા યોજાઈ હતી, જેમાં વિજેતા થયેલા 5 લોકોને તેમજ ગુજરાત એસીબીમાં સારી કામગીરી કરનાર જીડી પલસાના પીઆઈ એસીબી બરોડા તેમજ સુરત એએસઆઈ રાજુભાઈ રાણે બંને અધિકારીઓને એસીબીના ડિરેક્ટર પીપી પાંડે દ્વારા સન્માનવામાં આવ્યા હતા. પીપી પાંડે જણાવ્યું હતું કે એસીબીના ફેસબુક પેજ સોશિયલ મીડિયામાં લોકોનો સારો સહકાર મળી રહ્યો છે, જેને લીધે છેલ્લા કેટલાક સમયમાં એસીબીની ટ્રેપમાં લોકો પકડાઈ રહ્યા છે. અને આ સાથે સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.